ડોક્ટર સાહેબ હજુ ક્યાંથી મરું હજી તમે દવા વગર ક્યાંથી મરું ક્યાંથી બોલો છો તમે અરે યાર ઊભો શું જોવે છે અરે ઊભો ઊભો જોતો નથી તમે શોધું છું ક્યાંથી બોલો છો એ અક્કલના ઉઠબીર નીચે જો નીચે અરે નીચે તો કશું નથી ક્યાં જોઉં અરે મૂરખ તારી નીચે નહીં આ ખુરશીની નીચે ખુરશીની સાહેબ ખુરશી નીચે તમારી પનોતી પડી છે પણ પનોતી મારા પગ નથી દેખાતા અરે બુદ્ધુ એ ખુરશી નહીં મારી ખુરશી અરે સાહેબ તમારી ખુરશી દેખાતી છે ક્યાં જઉં હું અરે હું નીચે પડી ગયો છું ને મારી ખુરશી પણ નીચે પડી ગઈ છે મારી ઉપર કે નીચે એટલે કે ખુરશી ઉપર તમે છો કે તમારી ઉપર ખુરશી અરે મરી ગયો હવે તું લપ કરી આવીને મને ઊભો કર અચ્છા તો સાહેબ તમે અહીંયા છો પણ અહીંયા બેઠા બેઠા કોનાથી સંતાતા હતા અરે કોઈથી નથી સંતાતો મારા બાપ નીચે પડી ગયો છું હવે તું ઊભો કર આ મૂરખની જેમ શું સીધો જ છે પહેલા ખુરશી તો લે પહેલા હું તમે ખુરશી લઉં ને પછી તમને લઉં બરાબર ને એ મગજિયા મરી ગયો અરે ડોક્ટર સાહેબ આ ખુરશી એવી વસ્તુ છે ને કે ભલભલાને પાડી દે એ આ શાકભાજી વાળાની ખુરશી નથી આ ખુરશી ડોક્ટર શિવગ્રામ શિવાળાની છે હા ડોક્ટર કરાપા દર્દી વિનાના શું બોલ્યો એમાં શું પૂછે થાવ છો દુનિયામે એવું જ છે કે સાચી વાતથી બધા પૂછે થાય છે એમાં તમારે જરાય નથી તમે અને હું બંને નવરા દૂર બેઠા છીએ મારે ઠીક તમે મને પગાર આપો છો પણ તમે એ ચિંતા ન કર દર્દી આવશે જરૂર આવશે સોની દિવસ જરૂર આવશે ત્યારે આ ડોક્ટર શિવગ્રામ શિવાળાની કદર થશે અને એનું દુનિયામાં સુવર્ણ અક્ષરે નામ લખાશે વો સુબહ તો કभी तो आएगी હે હવાઈ કિલા ગાંધા કે છોડાની પરંતુ મફતમાં પગાર મળે સોનું બેસી જવાનું એ એકલો શું બકબક કરે છે જ્યાં બહાર જઈને બેસ મને એવું લાગે છે કે આજે સોનેરી દિવસ જરૂર આવશે ત્યારે આ ડોક્ટર શિવગ્રામ દર્દી તપાસશે અને ઓપરેશન કરશે સાહેબ તમારા સુવર્ણ દિવસની રાહ જોતા હોય એ ડોક્ટરમાં આ 12 વર્ષો લગાડી જેનું શું 1-2 વર્ષ દર્દીની રાહ જોઈ ન શકું ગીતામાં પણ કહ્યું છે ને કે ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે મને લાગે કે સાચી કોઈ બેનપણીઓ કહ્યું લાગે કે ધીરજના ફળ મીઠા હોય એ સાહેબ સાચું કહેજો આ ગીતા કોણ છે ઉભો રહો કહું ગીતાનો ફોન આવ્યો જલ્દીથી ઉપર અલા બકા હજુ નથી સમજો ગીતા એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલા મહાન સંદેશો હવે તારે બહાર જવું છે કે નહીં આ ગયો હો સમજો સાહેબ અને હા જલ્દી આવજે પરમશરની હું રાહ જોઈ રહ્યો અરે ડોક્ટર સાહેબ આજનો દિવસ તમારા ઇતિહાસમાં સુવર્ણ અક્ષર લખાશે સુવર્ણ અક્ષરે અરે શું કોઈ દર્દી આવે છે કેવા સમજી ગયા અક્કલનો બળ્યો ને નસીબનો ઉદ્મીર આવી રહ્યો છે સાવધાન જા જલ્દી જા ભાગી ન જા ક્યાં અરે સાહેબ મારા હાથમાંથી ચટકવું કઈ સહેલું નથી છે હા ઉભો રહો તને ઝટકા ઉભો રહે શુક્લ સૂરજ ઉગ્યો આજે મારે આંગણે શું કર્યું વિજિત આજે નહીં આવી શકાય આજે દર્દીઓનો બહુ ઘસારો છે આજે સો ટાઈટ શું કહ્યું બીજું કોઈ ડોક્ટર નહીં ચાલે મારે જવું પડશે ઓકે લેટ્સ સી ડોક્ટર સાહેબ બહુ બીજી તો કે જવાનું છે તો અહીંથી બીજે જા ના કઈ નહીં તમારા જેવા દર્દી અમારે આંગણે ક્યાંથી હું તો તમારી પ્રતીક્ષામાં તડપતો રહ્યો છું શું કહ્યું કઈ નહીં આ તો એમ જ અહીંયા બેસો આપણે તકલીફ શું હતી ડોક્ટર સાહેબ મને છાતીમાં ડાબી તરફ દુખે છે ઓહો ચાલો તમારો મોં ખોલો તમને ચેક કરી લો પણ મને છાતીમાં દુખે છે ડોક્ટર હું છું કે તમે ઓકે ચાલો તમારી પલ્સ ચેક કરી લો ડોક્ટર સાહેબ આ શું કરો છો ગાડી તપાસું છું અવાજ નહીં બંધા પણ આ રીતે નહીં આ મારી આગલી સ્ટાઇલ છે આમાં તમને થોડી ખબર પડે તમને કેન્સર થયું છે શું મને કેન્સર હા પણ ચિંતા ના કરો હું ઓપરેશન કરીને તમને સાજા કરી નાખીશ પણ ડોક્ટર સાહેબ મને તો થોડું છાતીમાં દુખતું હતું ને તો તમને કેમ ખબર પડી કે મને કેન્સર થયું છે અરે આજ તો અમારી ખૂબી છે અમે કોણ ડોક્ટર શિવગ્રામ શિવાળા નાડી જોઈને નિદાન કરી નાખે ચાલો હું અત્યારે જ તમારું ઓપરેશન કરી નાખું અત્યારે આમ બસ બધી ચિંતા મારી ઉપર છોડી દો
આજે આ ઓપરેશનનો સુવર્ણ અવસર મને આપો. પહેલું દર્દી, પહેલું ઓપરેશન. વાહ ભાઈ વાહ. પછી જેવા જેવા રોગોની સારવાર શા માટે કરવી? મારવો તો મીર બરાબર ને? શું કહ્યું? કઈ નહીં, આ તો એમ જ. એ મગનિયા ક્યાં મરી ગયો? અરે ડોક્ટર સાહેબ, તમારી દવા ગાધા હું ક્યાંથી મરું? તમે શું આખો દાડી બોલ બોલ કરો છો? હવે મૂંગો લઈએ, તું એ લઈને ડોક્ટરનો અસિસ્ટન્ટ બનવાનો લાવો. તને આજ તો પ્રમોશન. પટ્ટાવાળાની સીધા જ મારા જેવા મહાન ડોક્ટર સેવાગ્રામ સેવાવાળાનો અસિસ્ટન્ટ. ચાલ હવે આને ઇન્જેક્શન આપીને મારે ઓપરેશન નથી કરાવવું. અરે ડોક્ટર સાહેબ, લો તમારા સાધનની પેટી. મારું કશું યાદ નથી આવતું. શું કરું? ક્યાંક મરી જશે તો રહેવા દે સેવાગ્રામ. બીજો કઈ વિચાર? અરે ડોક્ટર સાહેબ, જે આવડતું જલ્દી કઈ નાખો. નથી કરાવવું. ઓકે ચાલો, તમને વગર ઓપરેશન પણ સાજા કરી દઉં. તમને પણ યાદ રહેવું જોઈએ કે તમે કેવા મહાન ડોક્ટર પાસે આવ્યા હતા. મગરિયા, શું કરે લે? તમને પણ યાદ રહેવું જોઈએ આજે તો કે તમે કેવા મહાન ડોક્ટર પાસે આવ્યા છો. લાગે છે કે તો રહી જ જશે. યા ગુડ રહેવું જોઈએ. જો તમારા દુખાવાનું સાચું કારણ અને નિવારણ બંને મળી ગયા છે. હવે હું છું ને તમારો દુખાવો. ચાલો અત્યારે જ તમારું ઓપરેશન કરી નાખો. એ મગનિયા ઉભો શું જોવે છે? મોકો લાલું આ કરો. ડોક્ટર સાહેબ દુખે છે. શાંત થાવ. ડોક્ટર સાહેબ, મારા દાંત કેમ પાડ્યા? કેમ પડે એટલે એની કઈ અમારે રીત બતાવવાની હોય. ચાલો તો બતાવી દઉં. મને કઈ વાંધો નહીં મગર. અરે શું કામ પડે એમ પૂછું છું. અરે જુઓ, તમે જ કહેજો પેટનું ઓપરેશન કરવું સારું કે પછી બે દાંત પાડવા સારા? બે દાંત પાડવા. તો પછી સારું હોય કર્યું એમાં કેમ આટલી રાડો નાખો છો? પણ તો પણ એ જ કહ્યું કે સારું કર્યું એમાં તમને તકલીફ. જો હવે તમારો સાજીનો દુખાવો મટી જશે. એ તો હું ભૂલી જ ગયો દાંત પીડા. અરે એ ભૂલી નથી ગયા, મટી ગયો છે. સસ્તેથી પટ્યું. તમારે જેવા ભિખારીથી સસ્તેથી પટ્યું. અમારી ખૂબી છે. અમે કોણ? ડોક્ટર સેવાગ્રામ સેવાવાળા. વાહ ભાઈ વાહ. તને શું થયું છે? મને થોડું છાતીમાં દુખે છે. તારા દાંત સંભાળજે હો. કેમ ભાઈ, દાંત કેમ? અંદર જા, ડોક્ટર સમજાઈ દેશે તમને. ચાલો તમારું ઓપરેશન કરી નાખો. ના ભાઈ, મારા દાંત નથી ના, ના, ઉડાડવા. ના. એ સુંદર